આ વાંજણી છે ને અહીંથી ટળતી એ નથી. કોણ જાણે કેવા પગલાંની અહીંયા ભરાઈ ગઈ છે. શું કરવું એનું? એ 5-5 વર્ષ થયા, હજી છે ને એ ઘરને એક વારીસ નથી દે હકી. આ વખતે તો છે ને આવવા દે ને, જો બરાબર લઉં છું. અને છે ને એવું કરું, એને અહીંથી કાઢી મૂકું અને છે ને એ ભવ્યના બીજા લગ્ન કરી નાખું. એ બીજી આવે ને તો એ કાંઈક તો કરશે. અને આ છે ને આને કાઢવી નહીં, એ આ ભલે રહી, આ ઘરના બધાએ કામ કરે નોકરાણીની જેમ. અને ઓલી છે ને જેવા એને દાડા રહી ને એટલે એને પછી રાસ કરાવું, એવું જ કરું. લે, કાઢવી નહીં, ભલે બધા કામ કર્યા કરતી. બા તમારે થોડીક વાર રહીને ચા પીવી છે ને? તારે મને બધું પૂછવું પડે? તને મારો ટાઈમ નથી ખબર કે હું ક્યારે પીવું છું? આ તો ખાલી પૂછું છું બા. તો કામ કરીને થાકી ગઈ ને તો મેં તો થોડી વાર પછી બાને ચા બનાવી દઉં. હા, એવા તે તું કયા કામ કરીને થાકી ગઈ? તાર થાકવાનું હોય અને આ હજી મને કામ દેખાઈશ અને પાછી મને કહેશ કે થાકી ગઈ એમ? એ વાંજણી, 5 વર્ષ થઈ ગયા, હજી તે છે ને ઘરને વંશ નથી દીધો. કાંઈક શરમ કર, શરમ. બા એ કે મારા હાથની વાત છે. ના ના, તો કોના હાથની વાત છે આ? તમે જે તે મને કયો છો. અરે વંશ ન હોય તો કાંઈ નહીં બા, અનાથ આશ્રમ ક્યાં ઓછા છે. અરે ત્યાંથી કોક નાનકડું ફૂલ લઈ આવશું ને અને એને ઉછેરીને મોટું કરશું ને તો ભગવાને રાજી થશે અને આપણે એને એના આશીર્વાદ મળશે બિચારાના. એ બિચારા વાળી, મને છે ને મારા દીકરાનું લોહી જોઈશે. એમ તો છે ને ગામમાં બહુ અનાથ આશ્રમ પડ્યા છે અને તારે છે ને ઈ દુખાવો નથી જોઈતો ને એટલે તું આવા બધા નાટક કરસ કે બહારથી લઈ આવીએ એટલે તારે પછી ઉપાધિ ઓછી. મને છે ને ઈ બધા તારે મને સલાહ નહીં દેવાની. મને મારા ઘરનો વંશ જોઈશે. તાર દેવો છે કે પછી મારા છોકરાનું બીજું કરી નાખું કે મને? હા, આવું તમે કયો છો બા? એ હા, હું કહું છું, ભવ્યની માં કહું છું. મને મારા ઘરનો વંશ જોઈને જોઈ અને ઈએ તે એનું જ લોહી જોઈ, પારકું લોહી ન જોતું મારે. બા એ તો આપણો જોવાની આંખોનો નજરિયો હશે. એ કોણે કીધું લોહી પારકું ને પોતાનું? અરે પોતાના દીકરાને જે માવતર પછી વરના કરે છે ને એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આ તો છે ને સંસ્કાર અને માણસની બુદ્ધિની વાત છે. લોહીને કાંઈ લેવા દેવા નહીં. ઈ તને ક્યાંથી ખબર પડે? એ છે ને કોખમાં છોકરું હોય ને એને ગર્ભ સંસ્કાર મળે. ઈ તને કાંઈ ખબર છે? લે, સંસ્કારની વાત છે અને અનાથ આશ્રમમાંથી ઉપાડી આવશું એ કયા સંસ્કાર વાળા આવશે? એ આપણે જ દેવા પડે. તો આપણા જ લોહીના વંશને આપણે સંસ્કાર ન દઈ? માં, ભગવાન જેવા ભગવાન છે ને એનું તમે તો જોયું જ છે ને કે જન્મ દેનારી માં કરતા પાલનહારી માં મોટી હોય છે અને જેમાં પાલે છે ને એના સંસ્કાર જ એનામાં હોય છે. એ કૃષ્ણ ભગવાનનો દાખલો લ્યો, ક્યાં માતા યશોદા અને ક્યાં માતા દેવકી. એ માતા દેવકી એને જન્મ દીધો ને એટલે ઈ કૃષ્ણ થયા. વાત કરસ તે. એને જન્મ દીધો તો આને પાલન કર્યું ને એનું. એ તું જન્મ દે ને એને પાળી શું? લે હાય, બસ તારે નથી પાળવો. પણ મને છે ને વંશ જોઈને જોઈ. તાર દેવો કે નથી દેવો? હા કે ના? મને કેમ? બા એ મારા હાથની વાત નહીં. આ તમે જે કહો છો ને કે જન્મ અને પાલનહારી, હું એ જ કહેવા માંગુ છું કે અનાથ આશ્રમમાં એવા કેટલા બધા બિચારા ફૂલ છે જેને એક પરિવારની જરૂર છે અને આપણા જેવાને એક ફૂલની જરૂર છે. એ એવા છે ને
એ લોકોને લેવાવાળા છે ને બહુ દાતારો પડ્યા છે. એ મારે નથી થવું એવું અને મારે નથી કરવું. મને મારા ઘરનો વંશ જોઈએ છે. હો વાતની એક વાત, તારે દેવું છે કે નથી દેવું આજે તું મને કહી દે. બા, જો મારા હાથની વાત હોય ને, એ તો એવી રીતે કઈ બાઈ છે કે જેને માં બનવાનો હરખ ના હોય, પણ હું શું કરું? આ વાત મારા હાથને નહીં. અને તમને તો હવે તમે બાઈ ઉઠીને એક બાઈની વેદના ના સમજી શકો. એ વેદના વાળીની થામાને આમ તો તું મારો ભગવાન બહુ કરેશ ને તો તારા એ ભગવાનને કે ને કે તારો એકવાર ખોળો ભરે. બા, મારો ભગવાન મારો છે, એ મને એની ઉપર છે ને આંખ બંધ કરીને ભરોસો છે. પણ એટલી ખબર છે કે ભગવાન જેનું જે સારું હોય છે ને એ આપી જ દે છે, જેના નસીબમાં હોય છે ને એ આપી દે છે. અને બીજી વાત ઈ કે ભગવાન જે કરે ને એ હવના હારા માટે કરે. હા તો કેમ નથી કરતો તારો ભગવાન તારા હારા માટે? તારો ભગવાન આ હું આટલું બોલું છું એ તારા ભગવાનને દેખાતું નથી? બા, મારા ભગવાનને બધું દેખાય છે. બસ. પણ મેં તમને કીધું ને કે ભગવાન જે કરે ને એ હારા માટે કરે. શું ખબર મારા ભગવાનને એવો ઈશારો હોય કે કોઈ ફૂલ મારા માટે અહીંયા તડપતું હોય અને એને આ ઘરની જરૂર હોય, મારા પ્રેમની જરૂર હોય. એ તારે ઈ ફૂલ લાવવું હોય ને તો લાવજે, પણ પેલું ફૂલ મને મારા ઘરનું જ જોઈ. પારકું ફૂલ નથી જોતું આગળ. શું ફાયદો છે એ નથી સમજાતું. એ તમારી રોજ એક ને એક રામાયણ ને રોજની લમણા શીખવા. સારું તે હું તમારા હાટું સા કરી આવું. કોઈ વાતે માને એમ નથી. અને બાલો ભગવાન કલે ઈ હાલું, ઈ હાલા માટે કલે. ઓલું પાલકું ફૂલ હાલું, એ બહુ બધા છે અનાથ આશ્રમમાં, એને લઈ આવીએ. બસ આવા ને આવા કરે. પણ એમ નથી કહેતી કે બા હું છે ને મારા ભગવાનને કહીશ, હું માનતા રાખીશ, હું બાધા રાખીશ, એટલે છે ને મારો ભગવાન મને દેહે ને મારો ખોળોય ભરશે. એવું તો ફટાતું નથી મોઢામાંથી. હું ભીમા સારું હારું કપડું કેમ છે? હું ભીમા વરસાદે તો તારી પથારી ફેરવી નાખી. કેમ? અવાર તો માંડવી બગડી ગઈ છે, બધું હાયલા રાખે. બીજું કઈ નહીં, સમય પ્રમાણે જે હોય બીજું શું કરવું. અને કેમ છે અમારા? બસ આનંદ આનંદ હૃદય મજામાં છે. તમારો ડાયરો મજામાં હતો? મારે ક્યાં કાંઈ ઉપાધિ છે? મારી દીકરી એ હા હારે જલસા છે ને, અને એ ક્યાં પાછી આવી છે? પણ કરશન કાકા, મેં તો એવા વાવડ સાંભળ્યા છે કે તમારી છોકરી 5 વર્ષથી વાંજણી બેઠી છે. વાંજણી ભલે ને બેઠી, પણ કોઈનું ઘર તો નથી ભાંગ્યું ને. અને આમ જો આને બીજી કઈ દેવી નથી, બીજાનું ઘર ભાંગે ને. ભાઈ એનો સમય આવશે તો એને વરાવી દેવું અમે બીજે ઘેરે. વરાવી દે પછી એક વાર અમારો સમય આવશે, અમારો અવાર ઉપજ નથી થઈ એટલે એવો સમય છે. અમારી દીકરી એવી નથી કરશનભાઈ. એટલે બીજે વરાવશો ત્યાં એનું ઘર જ ભાંગશે ને. ના ના ના, એવું ન બને. કરશન કાકા, અમારી ચિંતા કર્યા વગર તમારું ઘર સંભાળીને બેહો ને તો તમારા માટે વધારે સારું. અમારું ઘર સંભાળેલું છે સમજ્યા, એટલે જો મારી દીકરી થાય પાછી. અને આ તાર ભત્રીજીનું કર. મારી ભત્રીજીની તમે ફિકર કરો માં, એને હું સારી જગ્યાએ દઈ દઈશ. ગામનું નાક કપાયું પાછી આવી જાય. અમારે આમ જો 5માં પૂછાતા હોય ને એવા માણાને અમારે નીચું જવું પડે બીજા ગામમાં જાય ને ત્યારે કે જો આના ગામની દીકરી પાછી આવી, હવે સંભાળીને રાખી. આપણો સમૂહ નબળો છે ત્યારે આ કરશન બોલી જાય ને, નકર આપને હું એને એક જબાન નો નીકળે બહાર, જબાન માંથી શબ્દો નો નીકળવો જોઈએ. કાકા, તમે ઉપાધિ કરો. આપણો સમૂહ નબળો છે એના હિસાબે એને એક દી સમય આવે ત્યારે કરી દેખાડશું કે કરશન મારો સમય એક દી આવવાનો છે. ઉપાધિ ઘરમાં બેટા તમે ઉપાધિ કરો માં કાકા, બધું સારું થઈ જાય. બસ તમે ખાલી મારો સાથ દો ને તો હું બધું હરખું કરી નાખીશ. અને એના મારેલા મેણા છે ને એને હાથ ભાવ ઉદીને પાછા વળે ને એવો જવાબ દઈશ. બસ દીકરી આજ મારે જોઈશે. કાજલ કેમ રોવે છે? બીજું તો હું કરું? બાના રોજ મેળા ટોણા તો તમને ખબર જ છે. વાંજણી અભાગણી ન કહેવાના વેણ સંભળાવે છે.
આજ વળી તને શું કીધું એને? આજે તો એને ન કહેવાનું એવું વેણ કીધું છે ને કે મારા કાળજામાં કોકે ધકધકતું તેલ રેડી દીધું હોય ને એવા શબ્દો કહી દીધા છે બાએ. એવા શબ્દો શું કીધા? પણ મને કાંક જરીક શોખ પાડીને કે તો મને ખબર પડે. બાએ એવું કીધું છે કે હવે ઘરમાંથી તું જા તારા બાપના ઘરે અને હું તારી હોખ લઈ આવું. ભાઈ આવું કીધું તને આજ? આ બા છે ને ક્યારે સુધરશે નહીં. હું ઉતાવળ છે અને મને તો ઈ કાંઈ ખબર નથી પડતી. અને હું એને સમજાવીને થાક્યો કે તમે કાજલને આવા મેણા ટોણા હું કામ મારો છો. પણ નહીં, એના આત્માને ક્યાં કોઈ દી શાંતિ હોય જ છે. હું બધું સહન કરું પણ આવું વેણ મને કહે એક બાયડી કોઈ સહન કરે? બા છે ને હવે 70 પોઈગા, પણ હું બોલવું ને હું ન બોલવું ને એ હવે એને કઈ ભાન જ નથી. અને આવા શબ્દો કોઈને બોલે ખરા? મને તો બાની ઉપાધિ નહીં. ઉપાધિ તો એ છે કે બા તમને આ વાત કરશે કે તમે શું કરશો? નહીં કાજલ, હું છે ને બીજા લગ્ન હું કરવાનો જ નથી. સાંભળ્યું તે? હું તને મૂકીને ક્યાંય એટલે ક્યાંય લગ્ન કરવાનો નથી. હો વાતની એક વાત. હા, થોડીક કાળજામાં ટાઢક થઈ. નકર જો તમે આ પાડી હોત ને તો હું તમને એક વેણ ન કે પણ કૂવામાં પડી અને જીવ દઈ દેત. કાજલ, તને મારી ઉપર ભરોસો નથી? અરે હું થોડો એવો પગલું ભરું અને બા કે એમ હું કરવા લાગુ એમ? ના રે ના. મને ભરોસો છે તમારી ઉપર, પણ નહીં ને જો બા જીદ પકડે અને તમારે આ કરવું પડે તો પછી મારે તો હું જિંદગી અને કે એક બહુ ના બે બહુ હું તો ન જ કરું. એ કૂવો છે જ મારી માટે. અરે નહીં કાજલ, હવે બાના હિસાબે તું શું કામ આવા કડવા વેણ બોલે છે? અને તને ખબર છે તું મારા મોટે આવા વેણ બોલે તો મને ગમે ખરું? વાતું કરે છે તુંય. એ બા છે ને ગમે એમ કહે ને હું એની દાળમાં આવવાનો જ નથી. હા બસ, હો વાતની એક વાત. તો પછી બાને કયો ને. મેં તો એને કીધું એ સિટીમાં ઘણા બધા અનાથ આશ્રમ છે, એ એક બિચારું છોકરું ત્યાંથી લઈ આવી એક ફૂલ ને એક ઘર મળી જાય, એને બિચારાનો મા બાપનો પરિવારનો પ્રેમ મળે અને એ બિચારાને જિંદગીમાં બીજું જોઈએ હું. તને શું લાગે છે કાજલ? મેં નહીં કીધું હોય? મેં એને 2 દી પહેલા હે ને બધી વાત કરી હતી કે બા આપણે આમ કરવી, અનાથ આશ્રમમાંથી એક છોકરું લઈ આવી, એને પાળી પોષીને મોટું કરવી અને જે ખામી છે ને એ ખામી પૂરી થઈ જાય. પણ નહીં, એ મારી સામે છે ને ટીટિયાટા મીણા નાખવા. મને કે નહીં, એવું તો હું ક્યારેય નહીં કરું. શું ઘટે છે આપણા ઘરમાં? ઘટે તો આ એક શાંતિ ઘટે છે, સુખ ઘટે છે. અને આ બા કોઈ દી હખેથી નહીં લેવા દે આપણને. પપ્પુજી આવે છે. બેટા આ બધું. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયા મંદિરે? હા. કાંઈ નહીં બાપુ. ચા મેલી આવું બાપુજી? ના સા નથી. કેમ રડાય છો બેટા? પૂછો તમારા દીકરાને. શું થયું છે બેટા? બાપુ તમને તો ખબર જ છે ને આ બાનો સ્વભાવ. એ હવે એનું દરરોજનું દરરોજ છે ને વધતું જાય છે. કાજલને ન બોલવાના વેણ કહે છે. અરે એને દરરોજ એ મેણા ટોણા મારે છે. હવે ગમે એ ઘરની વહુ હોય એ કેટલુંક સહન કરે. હવે એની પછી કાંઈક હદ હોય કે નહીં? પણ હું મેણા ટોણા શું મારે છે? યા બસ કાજલનો ખોળો નથી ભરાતો એ બાબતથી એને રોજ સંભળાવે છે. અરે એ બાબતથી તો હું તારી માને સમજાવી થાકી ગયો છું, પણ સમજતી જ નથી. બસ મારે એક ફૂલ જોવે, એક બાળક જોવે. અરે 5 દી વહેલા મોડું બધાનો વારો આવે. ભગવાન ઉપર વિશ્વાસ રાખવો પડે. વિશ્વાસ રાખવો પડે. પણ મેં બાને શું કીધું 2 દી પહેલા, બા આ આપણે અનાથ આશ્રમ જોયું ને ત્યાંથી એક બાળક લઈ આવી અને આપણે એને પાળી પોષીને મોટું કરવી અને જે તમને દાદી સાંભળવાનું તમને મન થાય છે ને એ કમી આપણે પૂરી કરવી. પણ મારી સામે પછી એ ના બોલવાના વેણ બોલે તો હું હવે એક માં સામે હું કઈ રીતે એને સમજાવું? નહીં બેટા,
તારી વાત સાચી છે જે તે બાળકની વાત કરી. બાપુજી ત્યાં લગી તો બધી હંધી વાત હશે. કદાચ બા મને તો મેળા ટોણા મારશે, કદાચ મારે ને તોય હું સહન કરી લઉં, પણ આજે તો બાએ ન કહેવાનું કહી દીધું છે. બાપુજી જો તમને બધાના ઘરમાં હું ખટકતી હોય ને હવે અઘરી લાગતી હોય ને તો મારા બાપુને બોલાવીને મારા ઘરે વહી જાવ. ના બેટા ના. આજ બાએ કાજલના મોઢે કેવી વાત કરી. હું વાત કરી? બાએ એવું કીધું કે તું તારા બાપના ઘરે હાલતી થા અને હું મારા દીકરાના લગ્ન બીજી વાર કરાવી નાખે. અરે પણ તારી માં મીઠા વગરની છે. હું એને સમજાવીને થાક્યો છું કે તું આવા વેણ બોલીને વહુના કાળજા નહીં બાળ, પણ એ નો સુધરે એટલે નો સુધરે. આજે એનો વારો છે, મને જવા દે ની વાત. બાપુ બાપુ હા તો મારા હિસાબે થાય છે, હું જ વહી જાઉં. કાજલ હું તો આ ઓલી વહુની પાછળ હાથ પગ ધોઈને પડી ગઈ છું. કોણે કીધું તમને? અરે મેં મારી નજરો નજર સાંભળ્યું. હું સાંભળ્યું? નજરો નજર સાંભળ્યું કે કાનો કાન સાંભળ્યું? હા, એ કાનો કાઈને સાંભળ્યું, નજરો નજર જોયું. એ ભૈવા અને કાજલ બે જણા વાત કરતા હતા ને ત્યાં હું પહોંચ્યો ત્યાં વહુ તો કેટલી રોતી હતી અને કે મારી બા મને ન બોલવાના વેણ બોલે છે, આમ છે ને તેમ છે. તો ભગવાન ઉપર વિશ્વાસ રખાય. 5 દી વહેલા મોટા બધાના ખોળા ભરાય. 5 વર્ષમાં નો અનાથ આશ્રમમાં ગોતવા દોડ્યું જો ભાઈ. તમને ખબર છે? બૈરાનું હથિયાર એના આહુડા હોય. એ એના વરને સમજાવવાનો હોય કે હારાને સમજાવવાના હોય. રડે ને એટલે બધાય પીગળી જાય એની સામે. પીગળી જાય કે ન પીગળે પણ હાસો હું છે એ તો આપણને ખબર પડે જ ને. હા, 5 વર્ષમાં તો હું તૂટી પડી. મારે છોકરું જોવે. એમ 5 વર્ષમાં હું તૂટી પડી એમ? મારી ને તમારી ઉંમર શું થઈ? હા તે શું છે? હા તો આપણને ઘરમાં જોઈ નહીં વંશ? આપણે તો આજ છીએ અને કાલ નથી. પછી આપણી આંખ બંધ થઈ ગઈ તો તમને કાંઈ એવું નથી થતું કે હવે હું દાદો બનું? આ 5-5 વર્ષના વાણા વાઈ ગયા અને ઘરમાં એક કે છોકરાનું કાંઈ નામો નિશાન નહીં તો એવું ન લાગે તમને કે જોઈ? અરે મને તારી કરતા એમ થાય છે દાદો બનવું, પણ જે દુઃખ ભગવાને આપ્યું હોય ને એ સહન કરતા શીખાય. આમ વહલાય નહીં આપણને જે દુઃખ હોય એ. કોણે કીધું એ દુઃખ કહેવાય? તો દુઃખ નથી તો શું છે? તો હું કામ તું એને કહેશો? એ હું કહે છે ખબર છે તમને? મારો ભગવાન હું જે કહું એ આપી દે. હું આશા મનથી ભક્તિ કરું છું તો એ ભક્તિ કરતી હોય આશા મનથી તો ભગવાન એનું સાંભળે નહીં? ભગવાન તો સાંભળે જ છે, ભક્તિ કરે જ છે. લોકોને 20-20 વર્ષે ખોળા ભરાય છે, ખબર છે ને તને? એ લોકો ગયા ઘેર, લોકોને ત્યાં તો ક્યારેય થતાય નથી. તો એટલે આપણે બધું એવું જ માનીને બેસી જવાનું? મારે કાંઈ કહેવાનું નહીં કે તું ક્યાં કરી તો હું છોકરું જણી દે? હા તો એને કરવું જ જોઈએ. કાંઈ ને કાંઈ તો ઉપાય કરવો જ જોઈએ. વાત કરો છો તમે તે. એ ઉપાય જો આપણા હાથમાં હોય ને તો કોઈ મા બાપ વાંજ્યા ન રહે. એને કોઈ દી એમ થયું 5 વર્ષથી કાંઈ છે નહીં અને એની ભેગી પરણેલી છોકરીઓ છે ને એ 2 છોકરાઓની માયું થઈ ગઈ તો એને એમ ન થાય કે લે હું કંઈક બાને વાત કરું કે ભવ્યને વાત કરું અને કોઈક ડૉક્ટરને બતાવું કે કેમ હું છે, શું તકલીફ છે, કાંઈક દવા થતી હોય તો કરીએ. એવું એને કોઈ દી મન થયું? બધુંય ભગવાન પર ન છોડાય. અને અત્યારે તો છે ને વિજ્ઞાન ક્યાંથી ક્યાં જઈને અટક્યું છે ખબર છે ને તમને? તો એ પાછી મને હું કહે છે ને એ સાંભળો તમે. એ કહે છે એ અનાથ આશ્રમમાંથી એક ફૂલ લઈ આવીએ. આપણને આપણા ઘરનું લોહી જોઈ, એવા પારકા લોહી મારે ઘરમાં જોતા નથી. એની વાત એ અનાથ આશ્રમની સાચી જ છે, પણ મેં જેને કીધું કે મને વિશ્વાસ છે કે એક દિવસ ભગવાન જરૂર સારા દિવસો બતાવશે. હવે મારી વાત સાંભળો તમે. એ અનાથ આશ્રમથી લાવવાની વાત ક્યારે કરાય ખબર છે? જ્યારે આપણા બધા હથિયાર નીચે પડી જાય ને ત્યારે. ચાલો તમે ભગવાનને પ્રાર્થના કરી. કોઈ દી એણે એમ કીધું કે હું બાધા લઉં, માનતા લઉં અને આપે? જો એનો ભગવાન હાચો હોય ને તો એવું કંઈક કરે ને તો આપે. બરાબર? હાલો ભગવાનનું ન કર્યું પણ એણે જો ડૉક્ટરને બતાવ્યું હોત ને અને પછી ડૉક્ટરે એમ કીધું હોત ને કે તું ક્યારેય માં નહીં થઈ શકે ત્યારે અનાથ આશ્રમમાંથી લાવવાની વાત કરાય. પણ ના, ડૉક્ટર પાસે જવું નથી. ભગવાન પર ભલે છે, આજે જ વાલા થયા છે, ફૂલડું લઈ આવીએ અને પાડીએ. પણ અનાથ આશ્રમમાંથી બાળક લાવીએ એમાં સારા સંસ્કાર ન હોય એ કોને કીધું તને? મેં એવું ક્યાં કીધું? તો પછી હું કામ ના પાડે? મેં સંસ્કારની ક્યાં વાત જ કરી છે? પણ
હજી કહું છું, તમને કહું છું ને, ભવ્ય આવશે ને તો હું ભવ્યને કહેવાની છું કે એકવાર તો ડૉક્ટરને બતાવો. જ્યારે ડૉક્ટર છે ને બધી આશાઓ છોડી દે ને હાથ ઊંચા કરી દે ને ત્યારે આપણે કહેવાય. એ જે હોય એ હું તને છેલ્લી વાત કહેતો જાઉં છું કે મારે તને આ ઉંમરે તારા બાપના ઘરે ન કાઢવી પડે ને એટલું ધ્યાન રાખજે. મહેરબાની કરીને આજ પછી કાજોલને આ બાબતથી ક્યારેય નહીં ટોકતી. તમે હું મને મારા બાપને ઘેર કાઢતા હતા, બાપને ઘેર કાઢી મૂકીશ. બાપને ઘેર કાઢવાના થઈ ગયા. લે હે કાકા, હા બેટા, અવાર મોસમ હારી જાય તો હારી વાત છે હો. હવે તો નથી વાંધો નહીં આવે, ઉપર વાળાની દયા, વાંધો નથી. ત્યારે સારું છે મોલાય. ખોટે ખોટી ચિંતામાં આપણે આમ નામ હાવ બળીને અડધા થઈ જાય છે પણ કાંઈ ભેગું નથી થતું. શું કરવું ભગવાન? એ વાત સાચી બેટા. આયુ ભાઈ કાકા ચિંતામાં છો બેન? કાંઈ નહીં, બસ ચિંતા તો જો હવે આ ખેતરની કરીને બેઠા, બીજું તો શું હોય. ખેતરનું તો ઉપર વાળા ધાર્યું હશે એ થાય. પણ બેટા મને ચિંતા એ થઈ છે કે ગામમાં ભેરો થયો અને કરશને મને એવું મેણું માર્યું કે મને અહીંયા ભાલાની કોઈને વાગી. હજી મને ભાલાની કોઈને વાગી એવું કીધું કે તમારી દીકરી હજી ઘરભંગ છે, હજી ઘરે બેઠી છે, એવા શબ્દ કીધા મને. જોશું હાલો ને કાકા, કાંઈક વિચારીએ આપણે એના માટે. મને તો એવું લાગે છે ને ભાઈ કે જ્યાં સુધી ઈ મેણાનું એને હું બદલો નહીં વાળું ને ત્યાં લગી મને હક નહીં થાય. બસ હું ખાલી રસ્તો જ ગોતું છું કે એનું મેણું પાછું વારવું કેમ. ઉપાધિ ઘરમાં દીકરી, હું એવો વિશ્વાસ કરીશ ને એવો સમય આવશે ને કે એને એકવાર વેર ન વાળું તો હું ભીમજી નહીં હો. એ મારે આગળ સમય આવવા દે તું એકવાર. કાકા સમય આવશે નહીં, સમય લાવવો પડશે. તમે જટ કંઈક વિચાર કરો, કારણ કે હવે છે ને આ મેણું મારા મગજમાંથી જાતું નથી. અને તમને ખબર છે ને કે આપણા ઘરમાં કોઈનું સાંભળવાની કોઈને ટેવ નથી. પણ ઈ ગર્ભમ કરે છે ને મીરા. પણ એક દિન આ સમય જો મારો સમય આવે અને હું એના ભવ્ય હારે તારા વિવાહ કરાવી દઉં ને અને પછી કે એને ગર્ભમ કર્યો તો એને ખબર પડે. પણ એક દી સમય એને સમય આવે ત્યારે વાત છે, પણ જાવું જ છે. મને ભાલાની ગણના પૂછે એવા શબ્દો કીધા, પણ એના ભવ્ય હારે તારા વિવાહ કરાવી દઉં ને તઈ એને કરમને ખબર પડશે કે એનો કાકો ભીમજી બોલ્યો આવી જેમ. કાંઈ વાંધો નહીં કાકા, હું એમના ઘરે જાઉં અને એમના લગ્નની વાત કરું. બરાબર ને બેન? પછી આપણે લગ્નની વસૂલાત લઈએ. કાકા બદલો વાળવા માટે તો છે ને હું મારો જીવે દઈ દઉં. તો આ તો નાના એવા લગ્નની વાત છે અને જેવો બદલો વળશે ને એવી હું પાછી આવતી રહી. હું કાંઈ એનું ઘર બાંધવા નથી જતી, એનું એ ઘર ભાંગવા. વાહ દીકરી વાહ, તું આજે એમ થાય કે મને એમ થાય કે મારી દીકરીએ મારું વેણ રાખ્યું કાકાનું, પણ એ બદલો લઈને જ આવજે. તે મને એમ થાય કે મારી ભત્રીજી હાસી હો. બધાને બહુ કહેશે ને ઘર ભાંગ્યું ઘર ભાંગ્યું. જેથી એની દીકરીનું ઘર ભાંગશે ને તેથી એને ભાન આવશે કે જેનું ઘર ભાંગે ને એના ઉપર કેવી વીતે છે. સમય ઈ છે ને એટલે એને ખ્યાલ આવવો જોઈએ કે હું કે ભીમજીએ વેર વાર્યું એની પાસે. કાંઈ વાંધો નહીં કાકા, તમે અને ભાઈ એના ઘરે માંગા લઈને જાઓ અને જોડી રાજી ખુશીથી હા પાડી દે ને પછી બધી બાજી હું સંભાળી લે. વાહ દીકરી વાહ. હાલ બેટા આપણે જાય. રામ રામ ભૂપતભાઈ. રામ 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 રામ. આવો આવો બેસો. રામ રામ. કેમ છે? બસ સારું છે. આ તો અહીંથી નીકળ્યો હતી, મેં કીધું હાલો ભૂપતભાઈ આગળ જાતો આવું. કેમ બાપા મજામાં ડાયરો? મજામાં મજામાં. આવો. સારું સારું લ્યો. કાંઈ કામકાજ કે એમ જ? કામકાજમાં તો એવું છે, નીકળ્યા હતા થોડીક વાત સાંભળી બોલો બોલો શું છે? કે તમારા ભવ્યની બહુ ખોરો નથી બંધાતો. હા તે તો ખોટું ન લાગે તો વાત કરું. હા બોલો ને શું છે? મારી ભત્રીજી છે. અરે ભાઈ તમે આમ ગમતીધર માણસ થઈને અને એક પરણેલા છોકરાની વહુની હારી એવી વાત કરો છો તમે યાર. પણ મને ભૂપતભાઈ તમારી પર દયા આવી કે આજ જો તમારી દીકરાની બહુ જેટલા વર્ષ ત્યાં ખોરો ન કરવાનો હોય તો મારી ભત્રીજી છે, હું દેવા તૈયાર છું. અરે પણ એ મારા દીકરાની વહુ છે ને, વહુ નહીં મારી દીકરી છે, એટલે એ બાબત તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. મારે મીરાને પૂછવું નથી, એવો કાકો હજી બેઠો છે. તો ભૂતભાઈ મને દયા આવે કાંઈ જે તમે અમારા હિતમાં અને અમને એમ નહીં, થાય. નહીં. તમે આ કોકનું ઘર ભંગાવો એવી વાત કરો. આ હારા ગમતીધર માણસ થઈને આ વેણ તમને શોભતા નથી આવા. તો તમારી મરજી, બીજું હું.
એ આવો આવો હા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ હો સારું ને? મોજે મોજ. હા સારું સારું. હા હા. તમે હું કહેતા હતા? હું ભૂપતભાઈને વાત કરતો હતો કે ભૂપતભાઈ આજે મેં વાત સાંભળી છે કે ભવ્યને ઘરના છે એનો કોરો નથી ભરાતો. સાચી વાત છે હો. સાચી વાત છે ને? હા હા તો મેં ખોટી વાત નથી કરી. મેં કીધું કે મારી ભત્રીજી મીરા છે હા. એનો હાથ જો ભવ્ય વેરે તમે દઈ દો, હું દઈ દઉં છું એને. તો કોઈ ખોટું? તો ભૂપતભાઈ કે ના 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 પાડે. તો મેં કાંઈ ખોટું બોલ્યો? તમે દેવા તૈયાર છો ને? તૈયાર છું, ચોક્કસ ને? ચોક્કસ. બસ તો હું તમને વચન દઉં છું કે તમારી મીરા મારે ઘેરે જ આવશે. લ્યો હું તને વસન દઉં છું. અહીંયા હું જવાબ દેવા વાળો બેઠો છું. તમે બેઠા છો ને તો હું શું કઈ? હું ભવ્યની માં છું. તો વસન દીધું છે પછી ભૂલી ન જતા. એ નહીં ભૂલું. હા વેણ દીધેલું છે તમે. હા તમારી મીરા મારી થઈ. મીરા આજ ઘરમાં આવશે. એ આ જ ઘરમાં આવશે. લ્યો બસ એ જ જોઈ મારે. એણે ભલે વસન દીધું, બાકી આ વાત કોઈ કાળે શક્ય નહીં બને. તમે વિશ્વાસ હોય એની ઉપર તો ભલે, ન હોય તો ભલે, પણ આ વાત નહીં બને. પણ ભીમજીભાઈ મને વચન દીધેલું છે ભીમજીભાઈને, એટલે વાત પૂરી થઈ ગઈ. બસ મેં વચન દઈ દીધું છે. તમારી મીરા મારા ઘરે આવશે. મારી મીરા તમારા ભવ્ય વેરે. જય માતાજી. એ જય માતાજી, જય માતાજી. હા હું તું તે પણ આમ સમજ્યા કરવા વગર ને બસ કોક છોડી દેવા તૈયાર થઈ જાય એટલે તારે તો બસ દોડવું તું, ઢાળ મળી ગયો. એ જો મેં આમે છે ને વિચાર કર્યો તો કે આનો ખોળો ભરાતો નથી અને મારે ભવ્યનું બીજું કરવું જ તું. અને હવે આ સામે ચાલીને લક્ષ્મી આવતી હોય સાંડલો કરવા તો મોઢું ધોવા ન જવાય. પણ એ સામે આલીને લક્ષ્મી આવે છે તો આ ઘરની લક્ષ્મી છે એનું હું. એ રહે ઘરમાં ભલે ને રહી કામ ઈ જ કરશે ને. બસ પછી એને તો આખો જે જીવ જ બાળવો ને. તામે ઈ હું કરેશ? જીવસ બાળેશ, એનાય બાળેશ ને આપણાય બાળેશ. જીવ તો તું જે વેણ કવેણ કેશો ને એના ઉપર જીવ બાળે છે ને પછી તો ઓલી મીરા આવે તો ઈ બેને જોઈને જીવ બાળશે. એટલે એનું તો તમે બધા થઈને છે ને જીવું હરામ કરી દેવો એવું લાગે છે મને. તમને કાં પણ એટલું બધું પેટમાં બળેશ? શા મૂકી છે લઈ આવું? હા બેટા ટાઈમ થઈ ગયો છે તો લેતા આવવાનું વાંધો. આ ઘડીએ લઈને આવો બાપુ. હા જો એના સંસ્કાર જો તું આવી મૂકીને ક્યાં તું મીરાની વાહે પડી છે. અલા ચા પીવાનો વખત થાય અને ચા પાવે એમાં સંસ્કાર ક્યાંથી આવ્યા? એ તો કોઈ પણ વહુ આપે. પણ તારી સામે કરે ઉષા વેણે બોલી છે. એ તમને ક્યાં ખબર છે એ કેટલું બોલી છે? ઈ તમે થોડા જોવા આવો. ગમે એટલું બોલે તો તારી કરતા તો અડધું જ બોલે. જેમ ફાવે એમ ફલાણું ઢીકડું ફલાણું છોકરો નથી દેતી ને. હે ભગવાન, હવે આ એક સ્ત્રી ઉઠી થઈને બીજી સ્ત્રીને આ રીતે કહેતા તારી જીભ કેમ ઉપડે છે એ મને નથી ખબર પડી. તારે એમ થયું હોત તો તને હું તારા આત્માને કેવું દુઃખ થાત? એ મારે છે ને તમારે યારે કાંઈ ધડ નથી કરવી. એટલે કાજલ હા બા. એ પાણી લાવશે તો. એ લાવી. લ્યો બા. જો ને આ મોઢું જ્યારે જોવો ત્યારે સડાવેલું હોય. કોઈ દી એનું હસતું મોઢું જોયું તમે? હું સડાવેલું હોય એ એની મર્યાદા છે કે આપણે સામે ઉકી હાથ કરી નથી જોતી. જરાક વિચાર તો કર. એ ઘરમાં છે ને બહુ હસતી ખેલતી હોય ને ઈ હારી લાગે. આવી સોગ્યા મોઢા સેવી ન હારી લાગે. હું હસતી ખેલતી હોય પૂછડા આખો દી દબાવ્યા કરો એમ. સાચી વાત છે બાપુ. બા જો મને હારા મોઢે રહેવા દેવા માંગતા હોય ને તો આખો દી મારા જીવ ન બાયડા કરે. એક એની ખાલી જીદ મેકી દે તો હું શાંતિથી જીવી શકું. એ મારી જીદ નથી, મારી ઈચ્છા છે. અને ઈ ઈચ્છા છે ને પૂરી વહુએ જ કરવાની હોય. હું આખો દી જીવ બાયડા કરું છું. તું આખો દી વહુને કહેશો તારા છોકરાને કારે કીધું કે અમારે દાદી બનવું છે એમ? એ વાર કીધું, વાર કીધું એને. બાપુજી હું તો હજી નાની કેવો પણ બાને તો સમજવું જોઈએ ને. એને તો મારા કરતા દિવાળી ઝાઝી જોઈ છે કે આમાં કોઈ એક તરફથી વાંક ન થતો. અને જો કદાચ હોય ને તો આપણું નસીબ કહેવાય. નસીબમાં જે લખ્યું હોય ને એ હસતા મોઢે કે રોતા રોતા ભોગવવું જ પડે. એમાં કે બીજા કઈ ન સારું કરી દે. એ મારે છે ને તમારા બેવની કોઈ વાત ન સાંભળવી. હવે આપણા ઘરમાં મીરા આવશે એટલે આવશે બસ. બીજું કાંઈ લે આ લે અને જા અંદર મૂક્યા.
એ બા બીજી શું કીધું તમે? એ હવે છે ને મારે ભવ્યનું બીજું કરવું છે અને હું છે ને વસને આપી ચૂકીશું. હવે મીરા આપણા ઘરે આવશે. શું વસન હું બાપુજી? કાંઈ નહીં, એની રટન લીધું છે કે મારે ભાઈઓને બીજી વહુ લાવવી છે, પણ હું ના પાડું છું. એ કોઈ કાળે નહીં થાય, કારણ કે આ ઘરની લક્ષ્મી છોડીને બીજીને લાવવી. એ હા, એ તો લાવવી પડે અને લાવવાની શું. બા તમને હું ન ગમું ને તો તમે મને ઝેર દઈ દો. હું ઝેર ગોળીને પી જાય. તમે કહો તો કામ વાળી બનીને કામ કરી, પણ આવા જુલમ મારી ઉપર ન કરો બા, આવા જુલમ ના કરો. એ ગમવા ન ગમવાની વાત નથી. તું કાળી હોત ને તોય હાલત, પણ મને મારા ઘરનો વંશ જોઈ એટલે જોઈ. હવે એ મીરા આવશે ને એને નહીં થાય છોકરા તો હા બાપુજી. એનો જવાબ મારી પાસે અટાણે કાંઈ નથી, પણ મારે મીરાને લાવવી છે બસ. હા હું કયો છો બા? કયો ને આ વાત ખોટી છે. તમે કોઈને વસન નથી દીધું એ બાપુજી. હા મેં બેટા. વસન દઈ દીધું છે એટલે દઈ દીધું છે. એ હો વાતની એક વાત, મીરા મારા ઘરે આવશે એટલે આવશે. જો બા હું તમને હજી કહું છું, જો મારી છોકરા ઘરમાં આવશે ને તો મારો જીવ જાય નહીં જાય. બેટા નહીં, પણ એને હું નહીં જોઈ આપું બાપુજી, એને હું નહીં જોઈ આપું. ભાઈ એ તો હું એનું નાક વાડું છું, પણ હોવું જોવે ને. બા તમે એક બાયડી છો, એક બાયડીનું દુઃખ તો સમજો. એ આ વેદના સમજુ છું, પણ તારી નહીં, મારા ભવ્યની. એટલે જ મેં વિચાર કર્યો, મારા ઘરમાં તારા ઉપર બીજી બાયડી આવશે એટલે આવશે. પૂછું પૂછડું કરીને ભાગી લાગે છે એનું ધાર્યું કરીને જ રહે. પણ બેટા તું વિશ્વાસ રાખજે, લગભગ બને ને ત્યાં સુધી હું કાંઈ નહીં થવા દઉં. આવો આવો, આવી ગયા કાકા? આવી ગયો બેટા. હું ભાઈ, ઈ ભગવાન. હું સમાચાર લઈને આવ્યું. સમાચારની તો વાત જ પૂછમાં બેન. ઓહો, એવું બધું તો હું કરીને આવ્યા તમે બે? તમે તારું ન્યા પાકું કરીને જ આવ્યા છે. વાહ એ ભાઈ વાહ. વારવાનો સમય આવી ગયો. આપને એને શબ્દ દીધો તો ને, એ શબ્દ એને પાછો દેવાનો આવ્યો. હવે પણ તમે બે એવું તો હું કર્યું કે એને હા પાડી દીધી? એને ત્યાં વાત કરી અને ત્યાં જઈને મેં શબ્દ દીધો ભૂપતભાઈને, કેમ તમારી દીકરી, આજ મારી દીકરી મીરા છે ભત્રીજી, એ તમારા ભવ્ય વેરે દેવાની. એ તો એ બધા કહીને માની ગયા? માની પણ ભૂપતભાઈ એકનો બેનો થયો નહીં, એ બનશે જ નહીં ઈ કે. પછી મેં કીધું કે આ શબ્દ હું એક ભોળો માણસ છું, તમને કહેવામાં આવ્યું. તા તો ગંગા ડોહી આવી અને કીધું હું વાત કરો છો? તો મેં ન્યાજીને વાત કરી કે મારી દીકરી, મારી ભદ્રીજી મીરા તમારા ભવ્ય વેરે દેવાની. તો ગંગા ડોહીએ તો મને તરત જ કીધું વસન દઉં. એટલે ભૂપતભાઈ એકનો બેનો થયો, ગંગા ડોહી છે ને ઈ કોનો વેર હવે વરસે. એમ નહીં, એ ભૂપતભાઈ એકનો બે નો થાય તો કાંઈ નહીં, ગંગા ડોહી આપણા હાથમાં આવી ને. તો બેટા તને તો કોઈ વાંધો નથી ને? કાકા, બદલો વાળવાની વાત છે ને એટલે મને કાંઈ વાંધો નથી. બાકી હું અને એના ઘરમાં જાવ એમ ઈ આઈ જાય ન બને ને કાલે ન બને. જો દીકરી એવું વેર વારજે કે જી કરશને મને શબ્દ દીધા ને એ શબ્દના એને આમ ભાલાની ગોળે પાછા વાગવા જોઈએ, એવો શબ્દ આપણે છે. કાંઈ વાંધો નહીં, તમે બે ઉપાધિ કરો મને, તમે મારી હારે છો ને એટલે હું બધું લડી લઈશ. બાકી હવે તમે જોવો, ખરાખરીનો ખેલ તો હવે થાય. ને હવે દીકરી ફરશે નહીં. ગંગા ડોહીએ જીભાન દીધી, કાં તો એ મરશે અને કાં વચન પડશે, પણ શે ડોહી હાસી એ પાછી નહીં પડે. એ ભૂપતભાઈનું કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં, હવે જોવો તમે આગળ આગળ હું થાય છે. અને ગંગા ડોહી જો નહીં મરે ને તો હું ન્યા જઈને મારી નાખી. અરે કાકા, એ તો બેનના ડાબા હાથની વાત છે. સાચી હાચું વાત છે. દીકરા હાચું. સારું, તો હવે તમે બે બેહો, હું શાક કરી આવું. એ આપણે મીઠા મોઢા તો કરીને. હારું હારું, જા દીકરી, જલ્દી જા મીઠું મોટું કરાય. બાકી જો આજ એને ખ્યાલ આવ્યો કે માથાનો ભટકો હોય એને, પણ એ કરશને મને કીધું ને એ વેણ એને પાછું ન દઉં ને તો એમ કહેવાય. તમે કાકા ઉપાધિ ન કરો, એકવાર બેનને એના ઘરની અંદર તો જવા દ્યો, પછી જોવો એ રમત હોય. એ ભવ્ય પાછો પડવાનો છે કે મારી દીકરી મીરા મારી રમાડે. મને ખબર છે એની કે એ કેવી રીતના ઘરમાં
દાવ પેચ રમે એ મને ખબર છે દીકરા, તારી તો બેન છે, તને નહીં ખબર હોય હે? આવ બેટા આવ. હું આવું બેટા આવ. હા બેટા, આટલો ધુઆ બુઆ તો આવ્યો, શું થયું? એ હજી તમે મને પૂછો છો હું થયું? અહીંયા હું ઓલાને વસન આપવાની જરૂર હતી તમારે. કેમ એવું બોલસ? એ મીરા આવશે આપણા ઘેરે હવે. એ મારે નથી જોતી કોઈ મીરાને. મીરા આવશે આપણા ઘરે. જાણે તો આમ સારું કામ ન કર્યું હોય એમ વાતું કરે છે. થોડોક ટાઢો પડ અને મારી વાત સાંભળ. મેં હું કામ આ કીધું હશે? મને કઈ શોખ થતો હશે? હા તો એટલે જ કીધું હોય છે. આ તમારે છે ને આ ઘરમાં કોઈથી ભવાડો ન થાય ને તો તમને પસ્તું નથી ખાવાનું. હે ભગવાન, એ કોઈ પણ માં છે ને એના દીકરાનું, એના કુટુંબનું, બધાયનું હારું વિચારતી હોય, એમાં ભવાડા ક્યાંથી આવ્યા? પણ સારું વિચારતી હોય તો આમ ન હોય. આ એક બાયડી ઘરમાં બેઠી છે ને બીજીને હજી કોક નાખવી છે આમાં. એ તો નાખવી પડે. હું નાખવી પડે? ખમી ન થકતા? કેટલું ખમે? એ 5-6 વરાના વાણા વાઈ ગયા અને હજુ તું ખમ્માની વાત કરસ? તો અહીંયા 5-6 વર્ષ થયા છે. બહાર જોવો ને તો ખબર પડે. એની હારની બધી પરણેલી છે ને, 2 છોકરાની માયું થઈ ગઈ. આ તો હું થયું? તો હું થયું એટલે આ ગામમાં વાતો કે ગંગામાને ઘેર હજી પારણું નથી બંધાણું. અરે ગામની તો ટેવ છે વાતું કરવાની. અને ગામના મોઢે છે ને વાતું સાંભળેલી હોય ને ઈ 2 શબ્દ ઉમેરીને ક્યાંય વાતું પૂગે. વાતું કરો છો. પારણું નથી બંધાણું એમાં એને ક્યાંથી 2 શબ્દ ઉમેર્યા હોય? તું ઈતે વાત કરસ? અરે ગામમાં જ્યારે આ ખબર પડશે ને કે ગંગામાં આવું કરવા ઉપડ્યા છે ત્યારે ખબર પડશે. એ કોઈને કાંઈ ખબર ન પડે. અને મારી વાત સાંભળ, કદાચ ને ગામવાળા વાતુંય કરશે ને તો એનો જવાબ આપવા વાળી આ ગંગા બેઠી છે. હું કહી દઈશ. અને સાંભળ, એ તારું હારું થતું હોય ને તો આપણે ઈ કરવામાં કાંઈ વાંધો ન હોય. તો મારું જો હકીકતે તમને પેટમાં બળતું હોય ને તો આવું ન કરો. આજે ઘરમાં એક બાયડી છે ને એને હાસવીને બેહો. ઈ તો તું મને હારી કે હજી એને મેં કાઢી નથી. ઈ ઘરમાં રહે, ઈ ઘરના બધાય કામ કરશે અને ઓલી મીરા આવશે ને ઈ આપણને વંશ દે. ઈ તને ખબર ક્યાં છે? હું બા તમને એક વાત કહી દઉં, મારે લગ્ન નથી કરવાના બીજા. હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. બસ તો તું અહીંયા જ છે ને? નક્કી છે ને તારું કે તારે લગ્ન નથી કરવા? હા, નથી કરવા એટલે નથી કરવા. જોજે, હજી છેલ્લી વાર પૂછું છું, નથી કરવા ને લગ્ન? એ મારું માનવું છે. એ નથી કરવા, નથી કરવા ને નથી કરવા. તો હવે સાંભળ, જ્યાં સુધી આ ઘરમાં મીરા નહીં આવે ને ત્યાં સુધી તારી આમાં અંજલ છોડી દે અને જીવ આપી દે ઘર માટે. આજથી બધુંય મૂકી દીધું મેં. હું બા તમે આ જીદ પકડીને બેઠા છો. પોતાના સંતાન માટે છે ને જીદ પકડીને બે ને ઈ માં જ હારી કહેવાય. નહીં તો મારે શું છે, છોકરું ઘરમાં આવે ને તો એનો ખર્ચો લઈને આવે. પણ તને ખબર નથી કે ઘરમાં છે ને જ્યારે વહુ આવે ને ત્યારે એના હાવરાની આશા બંધાઈ જાય કે હવે થોડા જ વર્ષોમાં ઈ દાદા ને દાદી બનશે. અને ઈ હરખ શું હોય ને ઈ તને ક્યાં ખબર હોય? બા તમે આમ નહીં સમજો. અને ગમે એમ શું તો હું તમારો દીકરો જ ને. તમે આ મંજળ મૂકવાની વાતું કરો છો ને તમને કાંઈક થઈ જાય ને તો ગામવાળા વાતું કરશે કે હગા દીકરાએ માનો જીવ લીધો. ઠીક, હવે તમને જે સારું લાગે ને કરો. જોયું? એ આમ જ છોકરા માને. કીધે છે ને પેલું કહેવત નથી, કીધો કુંભાર ગધેડે નો બે, ઈ જરાક આગો જઈને બેહે. એને આને મનાવવા માટે છે ને આ છેલ્લું હથિયાર હતું. હવે લાવવી જ પડશે. અને હવે મીરા મારે ઘેર આવશે. હા, ઓલીને કાઢવી નથી. ભલે ને ઘરના કામ કરતી ને ખૂણે બેન રોટલો ખાતી, ઈ ક્યાં નડે છે. પણ મીરા આવશે અને જેદી મીરાને હારાદી દેખાય ને પછી જો મીરા રાસ કરે. અને મારા ઘરે એ 9 મહિના પછી તો એ ને મારો વંશ અહીંયા આટા મારતો હશે ને હું મોજ કરતી હોઈશ. કાજલ, એ થાળી લાવજે તો પોકણા કરવા છે.
તારો હાર હતો, આજથી મીરાનો છે. લે, આજથી આ હાર તારો. બા, તમે ચિંતા ન કરો. હવે હાર અને ભવ્ય બેની જવાબદારી મારી છે. સુખી રે બેટા, સુખી રે. કેમ આટલા બધા ખારા થશો? બાએ મને કેવો હાર આપ્યો છે, તમને જરાય હરખ નથી? ઈ બાએ તને છે ને ખાલી હાર આપ્યો. અને હા, તું જે બહાર બોલી છો ને કે આજથી આ હાર ને તમારો ભવ્યને સાચવવાની જવાબદારી મારી, તો તું ખાલી હાર જ સાચવી શકે, તો કે મને સાચવવાની કોશિશ તું ના કર. ભવ્ય, મેં જે કીધું છે ને એ તો હું ધીરે ધીરે કરી જ લઈશ. પણ એક વાત કહું, જો તમારે લગ્ન નહોતા જ કરવા ને તો પહેલા તમારે ના પાડવી હતી. હવે લગ્નના બંધનમાં બંધાય, કપાળમાં શેથો અને ગળામાં મંગળસૂત્ર પહેરાવીને તમે મને આજ આવો ઝાકારો દ્યો ને, એ તમને શોભે નહીં. લગ્ન તો મેં છે ને મારી માનો જીવ બસાવવા હાટું કર્યા. બાકી આ તને એમ હોય ને કે તને હું આ ઘરની વહુ બનાવીને રાખે તો નહીં, ઈ તું ભૂલી જાય છે. આ ઘરની વહુ કાજલ હતી અને રહે. અને હા, તું મારા હૃદયમાં કાજલનું સ્થાન ક્યારેય નહીં મેળવી શકે. ઈ આ તારી ખોપડીમાં ઉતારી લેજે. ભવ્ય, તમારે તમારી ખોપડીમાં એક વાત ઉતારવાની જરૂર છે કે જો હું મારા કાકાના ઘરે બેઠી બેઠી તમારી બાનો જીવ મુઠ્ઠીમાં રાખી શકતી હોય તો અહીંયા આવીને હું ન કરી શકું. ને જો તું એમ મને કહેતી હોય ને કે હું ન કરી શકું તો હું છે ને પાછો પડું એમ નથી. એટલે ઈ તું જરાક હાસવીને બોલજે. કાંઈ વાંધો નહીં, જોઈએ છીએ કે આ જંગમાં કોણ જીતે છે અને કોણ હારે છે. બાકી હા, કાજલને તમારાથી દૂર કરીને તો જ રહીશ. તું પેલા હકે બોલતા તો શીખ. બોલવામાં તને ફાફા પડે. હાલી નીકળીશ. મને બોલતા નથી આવડતું એટલે જ હું તમારી હારે બેઠી છું ને. બાકી બોલતા આવડતું હોત તો બીજે ક્યાંક ન હોત. ઈ હું કહું છું, તું આ બીજે નથી ટકી તો તને શું થયું? તું અહીંયા ટકી રહે એમ? નહીં, ક્યારેય નહીં. થાશે ને એ જોયું જશે. અને આટલો બધો ગુસ્સો છે ને બહુ સારો નથી. એ ખોટું લોહી ઉકાળા કરીને તમને કાંઈ મતલબ નથી. મારે જે કરવું હતું ને એ તો હું આમે કરી શીખીશું. હવે આ લોહી ઉકાળા કરવાનું બંધ કરો. હવે તમે માનો કે ન માનો, પણ સમાજની નજરમાં હું તમારી બાયડી છું. તું સમાજની નજરમાં છો પણ મારા મનમાં નહીં. એટલે ઈ તો તું ભૂલી જ જાય છે કે તું મારી બાયડી છો. અને હા, આગળ તને કીધું અને બીજી વાર કહું છું, તું ક્યારેય કાજલનું સ્થાન મારા હૃદયમાં નહીં મેળવી શકે. મારે જે જોતું છે ને એ તો હું પામીને જ રહીશ. ભલે તમે અત્યારે જે પણ બોલતા હોય, જ્યાં સુધી મારું ધારેલું ન કરું ને ત્યાં સુધી હું એ કાંઈ જંપું એવી નથી. તો તુંય કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી હું મારું ધારેલું ન કરું ને ત્યાં સુધી હું જંપું એમ નથી. કાજલ, શું કયો તમે મને ને હું શું કહું તમને? મારી પાસે શબ્દ નથી. કાજલ, હું લાચાર છું આ લગ્ન કરવા. એ તો આ મારી માએ મને એમ કીધું ને કે હંજળા મૂકવા અને એનો જીવ બસાવવા હાટું મેં આ લગ્ન કર્યા છે. બાકી તું મન ઓછું ના કરતી. તું મારા હૃદયમાં હતી અને હંમેશા રહે. તો મને ખબર છે ભવ્ય, મને ભરોસો છે તમારી ઉપર કે માણા હાથમાંથી લઈ જાય છે પણ નસીબમાંથી નહીં. એ વાત તો સાચી કીધી હો કાજલ તે. માણા નસીબમાંથી ન લઈ જાય, હાથમાંથી લઈ જાય. પણ તને ઈ ખબર છે કે સમાજની દ્રષ્ટિએ જોવામાં ખાલી હાથ જ આવે છે, નસીબ નહીં.
હવે જા જા. તું કોણ આવી મને મારા સવાલનો જવાબ દેવા વાળી? અરે તે એક હારે ગઈ ન્યા ના ટકી અને ઘરગીને તું મારા ઘરે આવી. તને શું લાગે છે તું અહીંયા ટકી વળી? એ બધોય તો પછીનો પ્રશ્ન છે. અને તું મને એમ પૂછશો ને કે હું કોણ છું? હું તારા ઘરવાળાની બાયડી છું. બાયડી તું તારા મનની છે, દુનિયાની દ્રષ્ટિમાં છે, પણ એના દિલની અને એના મનની નહીં. બાયડી તો તું તારું અને મારી માની નજરમાં છે. બાકી આ ઘરની વહુ મેં તને ક્યારેય સ્વીકારી નથી અને હું સ્વીકારે પણ નહીં. આ ઘરની વહુ તો ખાલી કાજલ છે અને કાજલ જ રહેવાની છે. ઈ હવે? તું કાન ખોલીને સાંભળી લે. હવે છે ને તમારા બેયના લવારા હું ક્યારની એ સાંભળું છું. તમારા દિલમાં અને તમારી નજરમાં બાયડી થઈને રહેવાનો શોખ મને નથી. મારે જે કરવું હતું ને એ હું કરી ચૂકી છું. હવે રોવો અને વિલાપ કરો કે તમારી એવી તે કઈ ભૂલ છે કે આજ બે તમે ભોગવો છો. હાટ. અમે હું કામ રોવી? અરે રો તો તું આ ઘરમાં એક બાયડી બનીને તો આવી છો, પણ બાઈની બળીને ક્યારે રહી નહીં હક. કાજલ, હું લાચાર છું આ લગ્ન કરવા. તો મારી માનો જીવ મારે બસાવો હતો. અને જો હું આમ ન કરત ને તો કાલ ઉઠીને સવારે ગામ વાતું કરત કે એક હગા દીકરાએ એની માનો જીવ લઈ લીધો. અને એટલા માટે હું આ લગ્ન કરવા તૈયાર થયો. મને ખબર છે એટલે તમને કાંઈ ન કીધું કે બાના જીવથી વધારે કાંઈ નહીં. કાજલ, મારે થોડીક વાર આરામ કરવો છે. તને વાંધો ન હોય તો મારા રૂમમાંથી થોડીક વાર બહાર જઈશ. શું કીધું તે? તું જે સાંભળસ ને એ જ કીધું. કાનમાં કઈ વાંધો છે તને? સંભળાતું નથી? મારા રૂમમાં મારે આરામ કરવો છે. પછી આવી એની ઘડી ન થઈ અને તું એમ કહેશ કે મારો રૂમ છે. આ રૂમ તારો છે ને એ સપનું તું ભૂલી જ જા, નકર તકલીફ વધારે તને જ પડશે. તું એમ કહેશ કે આવ્યા ભેગી હક જતાવતા આવડતો હોય ને તો ઘડીમાં થઈ જાય, અને જો ન આવડે ને તો જિંદગી વહી જાય. આ જન્મમાં તો તું એ સપનું ભૂલી જ જા કે મારો ધણી છે ને એ તારો થઈ જાય. તારા ધણીથી મારે કાંઈ લેવા દેવા નથી. મારું હાલે ને તો તારા ધણી હામું ઊંચું પાડીને ન જો. તને એમાં તું શું લેવા આવી છો? નો જાણ ને એમાં વધારે મજા છે કાજલ. જે દિવસે જાણીશ ને પગ નીચેથી જમીને ખસકી જશે. એના કરતા વધારે સારું છે કે તું નો જાણ અને હું જેમ કહું ને એમ હાયા રાખ. હાલ હાલ તું કે અને હું અહીંયા રાખું. અરે એ તારા મનનો વેમ છે ને એ તું કાઢી નાખજે. હા, એક વાત છે કે બા તને ઘરમાં લઈ આવ્યા છે ને એટલે હું તને થોડીક સહન કરું છું. બાકી બીજા બધા સપના તારા મનના છે ને એ તું ભૂલી જ જાજે. મારા કઈ સપના છે જ નહીં. જે સપના જોવે ને એના સપના તૂટે. મેં સપના જોયા જ નથી. હું તો દ્રઢ નિશ્ચય કરીને હાલીશું ને એટલે મારે પસ્તાવાનો વારો ન આવે. એક બાઈ ઉઠી અને એક બાઈના સંસારમાં આગ લગાવી અને મારી શોખ બનીના ઘરમાં આવી છો અને પાછી તું એમ કહેશ કે મેં સપના જોયા નથી. મારો દ્રઢ એક નિર્ણય હતો. હવે તારા જેવી તો છે ને મેં ક્યાંય બાઈ ન જોઈ જેના નસીબ આટલા ખરાબ હોય. ખબર જ છે કે એક ધણી છે એ પરણેલો છે અને પાછું મારે ઘરકીને જવાનું છે અને એની એ બાયડી એ ઘરમાં જ છે. તો તારા જેવી કપાતર બાઈ મેં આજ સુધી ન જ જોઈ. આટલા બધા વખાણ કરીશ ને કાજલ તો જલ્દી મરી જઈશ. ધીમે ધીમે વખાણ કર. થોડા દી જો, હજી તો ઘણા રંગ જોવાના બાકી છે. અને હા, બદનસીબ હું નહીં, બદનસીબ તો તું છો કે છતાં ધણીએ ઘરમાં બીજી બાયડી આવી અને તું કાંઈ કરીએ ન શકી. એ મારે કરવાની વાત છે ને બહુ આખી છે, પણ ધણી મારો છે ને એ મારો રહેવાનો એ મને ખબર છે. પણ તું આ ઘરમાં શું લેવા આવી છો ને એ મને ખબર નહીં. એટલે હું નસીબદાર છું અને નસીબદાર જ રહીશ. તું નસીબદાર રે, હું 2 જ મિનિટમાં આવી બહુ મોટી કે હજી તારે મારા રંગ જોવાની વાર છે. એ કાકિંડાને શું ખબર કે મને ખબર જ છે કે કાકિંડાને
પળ પળ રંગ બદલવાની આદત હોય. બા બેસો. શું થયું છે? બોલ બેટા. કઈ નથી થયું બા. હું બહુ થાકી ગઈ હતી તો મેં કાજલને કીધું કે થોડીક વાર મને આરામ કરવા દે. તો કાજલ તો ન બોલવાના વેણ બોલે છે. જેમ ફાવે એમ મારા આ ખાનદાનની આબરૂને ઉછાળે છે. હવે તમે જ કહો બા કે હું શું કરું? હું કઈ ભાગીને તો અહીંયા નથી આવીને. તમારી પૂરેપૂરી સંમતિ હતી ત્યાં તો મેં લગ્ન કર્યા છે. આ બધું હું સાંભળું છું. હું સાંભળો છો બા તમે? બા તમે આ નાગણને ઘરમાં લઈ આવ્યા ને તો હું સહન કરી લઈ અને દૂધ ભલે પી જાય, પણ જો તમે એમ કહેતા હોય ને કે મારી બધી વસ્તુમાં આનો હક લાગશે તો એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. એટલે કઈ વસ્તુની વાત કરું છું? બા હજી આ ઘરમાં આવી છે અને જો આ ઘરમાં પગ મૂકીને એવું સપનું જોતી હોય કે આ ઓયડો એનો અને મારો ધણી એનો, તો એ તો એનું સપનું ક્યારે હાસું નહીં થાય. કાજલ, ભવ્ય એનો અને આ ઓરડોય એનો જ છે. આજથી તારે રસોડામાં ઊંઘવાનું છે. બા આ વાત તમે મને કહો છો એ તમે જરાક તમારા દીકરા હારે વાત કરી લેજો કે મારે ક્યાં હોવાનું છે. એ મારે કોઈને પૂછવાની એ જરૂર નથી ને કહેવાની એ જરૂર નથી. મારો છે ને હુકમ એટલે પથ્થર પર લકીર હોય એ ક્યારેય નહીં ભૂસાય. અને હા, હું ભવ્યને જેમ કહીશ ને એમ જ ભવ્ય કરશે. તારે જોવું હોય ને તો જોઈ લેજે. બા તમે ઉપાધિ ન કરો. તમારા દીકરાની વાત છે ને એને તો હું હાચવી લઈશ, પણ મને ઉપાધિ તો આ વાંજણીની થાય છે. કઈ કરી તો નથી હકતી પણ બીજાને જીવવાય નથી દેતી. તને શરમ આવી જોઈએ. જે ધણીને તું હાચવી તો ન હોય ગઈ, બિચારો માંડ એક પગલું હારું ભરીને આવ્યો છે પણ તને એમાંય ખોચરાય. શરમ તો તને આવી જોઈએ સુર પંખા. મારો ધણી છે ને કદાચ એના મનથી તારી હારે પૈણો હોત ને તો એને નાનો પાડો અને એના માર્ગમાં ક્યારે ઊભી ન રહે, મારો જીવ દઈ દે, પણ મારા ધણીની મનની ઈચ્છા પૂરી કરત. પણ આ ઈચ્છા છે ને મારા ધણીની નથી, મારા હાહુની છે. એટલે તું કહેવા હું માંગસ? મેં જે પણ કાંઈ નિર્ણય લીધો ને એ ભવ્યના સારા ભવિષ્ય માટે લીધો. એટલું યાદ રાખજે તું. બા એટલે શું સારું ભવિષ્ય બા? આ જે પેલા ઘેર ગઈ તી ને હારાવાળાને નો હાસવી આવી, અરે એના પૈણે તર ધણીને નો હાસવી આવી, અને આ ઘરમાં આવીને એ વાળી તે તમને હું લીલું કરી દેવાની. તો સાંભળ, આ મીરા છે ને એ એનું ભાવિ આપણા ઘરમાં લખાયેલું હતું એટલે એ બીજે ક્યાંથી રહી શકે. અને તું એના માટે જ છે, પણ ખાલી કામ કરવા માટે, બીજું કાંઈ નહીં. એટલે આજથી મારે હવે કાંઈ તમારું સાંભળવું નથી. આજથી તારે રસોડામાં સુવાનું છે અને હા, એને આરામ કરવો છે એને ખાલી કરી આપ. બા મારે તમને ખાલી હવે એટલું જ કહેવું છે કે તમારો ખોડો હે ને 14 વર્ષે ભરાણો હતો, તો શું મારા બાપુજી તમારી શોખ લઈ આવ્યા હતા? એ ના, મારો ખોળો 14 વર્ષે નહોતો ભરાણો. એની પહેલા 3 કસુઆવડ થઈ ગઈ એટલે મારો ભવ્ય 14 વર્ષ મોડો આવ્યો. મારે ખોળો ત્યારે નહોતો ભરાયો, પણ વચ્ચે છે ને 3 કસુઆવડ થઈ ગઈ હતી એટલે મારે છે ને અંતર રાખવું પડ્યું હતું. એ વાતે તું ધ્યાનમાં રાખી લેજે. બા હવે હું બહુ થાકી ગઈ છું, મને સહેજે મજા નથી. હવે સમજી જાય તો સારી વાત છે. હાલ, હું તને તારી જગ્યા બતાવું. હાલ ઊભી થા. હાય મીરા, હા બા. તું હવે આરામ કર. અરે કાજલ, તું કેમ રોવે છે? તો હવે તો હું કરું, રોવું નહીં તો. પણ આયા રહોડામાં કેમ? બાએ આપણો ઓરડો મીરાને દઈ દીધો છે અને મને એમ કીધું તું રહોડામાં રહેજે આજથી. હું કીધું? ભાઈએ આપણો ઓરડો મીરાને દઈ દીધો એમ? અને તારે પેલા મારી પાસે આવવું જોતું હતું ને, તું સીધી અહીંયા આવી ગઈ ને મને નહોતી વાત કરાતી તારે. હું આવું તમારી આગળ? હવે તો આજ છે મારી જિંદગી. હું આ ઘરની એક કામવાળી છું
અને હવે અહીંયા જ રહી. બાને પણ છે ને આ તારો હાર હતો ઈ મીરાને આપી દીધો અને બસ બોલીને જોતો તો ઈ મળી ગયો. તમે ખાલી હારની વાત કરો છો. બાએ તો મારી જિંદગી એને આપી દીધી, મારો ધણી એને આપી દીધો, અને હારને હું રોવા બેવું? કાજલ, હું એમ નથી કહેતો, પણ ઠીક હવે આ નો કરવાનું એ કરીને બેઠા અને હું શું કરું? જો એનો જીવ ન બચાવું તો પછી વાતું થાય ગામમાં. મને તો એવું થાય છે હું આગળ મળી જાઉં, પણ જો હવે આવી પરિસ્થિતિમાં જો હું મળી ને તો મારા બાપાને છે ને એ જિંદગી આખાનું કાઢી ઢીલીને બેસી જાય અને એને મારા વિશે વેણ સાંભળવા પડશે કે તમારી છોકરી વાંજણી હતી ને એટલે મરી ગઈ. કાજલ, તું આવા વેણ ન બોલ. અને જો આપણને બાએ નોખા કર્યા છે પણ હૃદયથી નહીં. આ તો માત્ર એની નજરમાં આપણે નોખા સેવી, પણ આપણે મનોમન તો ભેગા સેવી ને. અને હા, એક ઘરમાં જ રહેવાના છે કે બહાર તો નથી વહી જવાના. શું એક ઘરની વાત કરો છો તમે? મારી જિંદગી તો હવે રહોડવું છે, એ ઓયડો તમારો. અને નહીં કાજલ, નહીં. આ રહોડું તારી જિંદગી નથી. આ રહોડામાં તારે રહેવાનું નથી. અને ઈ ઓયડો એને આપી દીધો તો બીજો ઓરડો છે ને, ઈ બીજા ઓરડામાં આપણે રહેવું. ઈ ઓરડામાં તું રહેજે, પણ આવી રીતે તારે આ રહોડામાં નથી રહેવાનું. ના, મારે એ ઓરડામાં નથી રહું અને આ ઓરડામાં નથી રહું. આ જિંદગી મારી જે છે ને એમાં હું રાજી છું. હું તમને એટલું જ કહું છું, હવે જે આપણા મા બાપની મરજી ને એ જ મારી મરજી. જાઓ તમે ઓરડામાં એના ભેગા રહ્યો અને મનથી એને બાયડી માની લ્યો. જો એને કઈ આવશે ને એ હું છે ને મારું ઢીંગલું સમજી, મારું ફૂલ સમજીને ઉછેરીને મોટું કરી વળી. રામ રામ કરશનભાઈ. રામ 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 રામ. કેમ છે? બે બે ઘણા દિવસે આવ્યો ને. હા, હું કે નવીનમાં કઈ વાત સાંભળી? વાત તો શું છે નવીનમાં કઈ બન્યું હોય તો સંભળાય ને. ખબર જ હોય ને, નથી ખબર? નારી ના, મને તો કાંઈ ખબર નથી. મારી ભત્રીજીને મેણું માર્યું હતું ને તમે? હા, એને કર્યું છે એવું મેં મેણું માર્યું છે, એમાં ક્યાં મોટી વાત છે? તો મેં ભવ્ય હારે પરણાવી દીધી એને, ને તમારી છોકરીને ધીરે ધીરે કરતા એને નીકળી જવાનું રે ગર્ભમ કીધું તું ને. એટલે હું તો શોખી વાત કરી તો શું કહેવા માંગશો તું? ભવ્ય એટલે અમારો જમાઈ. હા, તમારો સમય કરશનભાઈ. ચોખ્ખી વાત ઈ કરું માંડીને સાંભળો કે તમે મને મેણું માર્યું હતું મારી ભત્રીજી વિશે, કે તારી ભત્રીજી ગર્ભમ છે, વિમાન આ છે એ કીધું તું, પણ મારે વેર વારવું હતું. તમે મને મેણું માર્યું એનું મેં વેર વાર્યું, અને તમારો જમાઈ એની વેરે મેં મારી ભત્રીજીને દીધી મીરાને. મીરાને દીધી અને વટક વાર્યું મેં. અરે તારી જેવો તો કોઈ માણા જોયો નહીં. એક જરીક મેણા હાટું તે મારી છોકરીની જિંદગી બરબાદ કરી. હા હા હા, કઈ વિચાર ન થયો? નહીં કરશનભાઈ, નહીં. મને મેણું માર્યું એનું મારે પાછો જવાબ તો દેવો ને. અરે મેણું તો માણા કાંઈક જરીક ગુતાવળીમાં બોલી ગયો હોય, એને કાંઈક ગળે ગાંઠે ન બાંધવાનું હોય. એ કરશનભાઈ, હવે તમને ખબર પડી ને, મને હવે હૈયાને ટાઈટક થઈ હો. હવે ટાઈટક થઈ. અરે એક મારી છોકરીની જિંદગી બરબાદ કરી, હવે જ્યાં તે તારી ભત્રીજીને પવણાવી અને અહીંયા ઈ માની ગયા. માની ગયા. મારે જાવું જોઈએ તો ન્યાયની પાસે. મેં ગંગા ડોહીને મનાવ્યા. ગંગા ડોહી માની ગયા. હા, એને મને વચન દીધું હતું કે સોરી આવે મીરા તો મારા ભવ્ય હારે ને આ જ મકાનની અંદરમાં આવે. પણ મને તો હજી હાસું નથી લાગતું આ બધું. તો જોયા ને ખાતરી કરી લ્યો. એ માની કેમ ગયા એમ થાય છે મને. માની ગયા ને, ગંગામાઈ માની ગયા.
અને તમારા વેવાય માની ગયા અરે અને ભવ્ય પણ માની ગયો. મારે તો આજ જ જવું જોઈએ. એને કેવા ધાર્યા હતા અને આવા કેવા નીકળ્યા. એ જ વાત છે કૃષ્ણભાઈ. અરે તારી ઉપર તો મારે નફરત કરવી જ જોઈએ, પણ વધારે નફરત તો મને એ લોકો ઉપર આવે છે. એણે કેમ તારી વાત સ્વીકારી લીધી? સ્વીકારી લીધી, પણ તમે મારી હારે મેણું માર્યું એટલે મેં આ કર્યું, નકર હું આ કરત જ નહીં. અરે ભાઈ, તે તને મેણુંનો જો એટલું બધું લાગતું હોત અને તે મને એકવાર કીધું હોત ને તો ભાઈ હું તારી માફી માંગી લેત. પણ આવું દર વટક વળાવવાની હું જરૂર હતી? તો કરણભાઈ તેરી વિચાર કરવો હતો કે આ શબ્દ કઢાય નહીં, આ શબ્દ તમે મને કીધો એટલે મારે આ રસ્તો લેવો પડ્યો, નકર લેટ નહીં કરણભાઈ. જો આવું બધું આ મેણું ને વેર ને એ બધે છે ને માણાને બરબાદ કરવાની નિશાની છે. આવું બધું યાદ ન રાખવાનું હોય. એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું હોય. અને બહુ જો મનમાં ખટકતું હોય ને તો સામેવાળાનું જેનું આપણે વેર વાળ્યું હોય ને, જેને આપણે મેણું માર્યું હોય ને, એને ચોખ્ખા શબ્દમાં કહી દેવાય. પણ તારા વેરની પાછળ કઈ મારી દીકરીની થોડી જિંદગી બરબાદ કરાય? જાણી લેજો, ત્યાં જઈને જાણી લેજો કે તમારી દીકરી ક્યાં છે અત્યારે ને મારી ભત્રીજી ક્યાં ઠેકાણે છે એ જોઈ લેજો. તને પણ જરી કઈ વિચાર ન થયો? નહીં રણભાઈ, બને જ નહીં. પાછો તું તો આમ કઈક સારું કામ કરીને એમ પાછો મને હમાસર દેવા આવ્યો. હા, નીકળો અહીંથી. તો મને એમ થયું કે મારા કાળજામાં કાંટા ચૂપતા હતા ત્યાં સુધી, પણ આજે મને ટાઈટક થઈ કે હું જ્યાં સુધી કરણભાઈને ન કહું ત્યાં સુધી મને મજા નહીં આવે, એટલે નીકળો અહીંથી. તો મને એમ થયું કે હાલો કૃષ્ણભાઈની ઘરે થતો જાઓ અને એને આ વાતનું કરતો જાઓ. કવી રીતના આ છે ને તમારી દીકરી ધીરે ધીરે કરતા ઘરની બહાર નીકળવા માંડે અને મારી મીરા હવે રાજ કરશે ભવ્યના ઘર. અરે તને ખબર પડે છે કે નહીં? તે છે ને એકનું ઘર ભંગાયું અને એકનું ઘર જોડાયું એવું કર્યું. આ રણભાઈ ન હોય. મારું દીકરીનું ઘર ભંગાયું ને તારી ભત્રીજીનું ઘર જોડાયું. આપણા ઘર બાંધવા હાટું બીજાના ઘર તોડાય નહીં. અને જો બીજાનું ઘર બાંધવું હોય ને તો આપણું ઘર એમ કેમ રહે અને બીજાનું બંધાવવું જોઈએ એમ કરવાનું હોય. પણ આ તો ત્યાં ઉલટું કર્યું. પણ કરણભાઈ, તમે તેથી વિચાર ન કર્યો, મને કહેવાનો વિચાર કર્યો હોત ને તો આ દિવસ આજે ન આવવાનું. મને હું ખબર કે તું એટલું બધું એનું યાદ રાખી, એનું એટલું બધું તું વટક વળાવી એમ. એ જ વાત છે, વેર તો લેવું પડે ને, વેર વિના તો હાલે નહીં કરણભાઈ. હવે હું ત્યાં જ જાઉં. કાજલ, હવે મૂકને બધી જીદ. અને તને તો ખબર જ છે ને કે તું જ મારા માટે ખાસ છે. તો પછી આ ખોટી જીદ પકડીને બેહવાનો શું ફાયદો છે? 1 મહિનાનો સમય આપ્યો તમને, હવે તો તમારે સમજી જવું જોઈએ ને કે તમારી જિંદગી એ મીરા અને એનો ઓયડો છે, હું નહીં. કાજલ, તું હું કામ આવું બોલે છે? અને આપણે એકબીજાની નજર સામે તો છીએ. બસ બધું તમે છે ને હવે ભૂલી જાઓ અને મને આવ ભૂલી જાઓ. આ ઘરમાં ફક્ત હું મીરાનું ખોળો જોવા હાટું જ છું. જ્યારે આ ઘરમાં વંશ આવશે ને એને ઉછેરીને હું મોટો કરી અને એમ સમજીશ કે હું એની માં છું. બસ. હે ભગવાન, હું શું કરું? કાજલને હું છોડી નથી આપતો અને મીરાને હું સ્વીકારી નથી આપતો. મેં મારી માનો જીવ બચાવવા હાટું આ 2 જણીઓનો જીવ જોખમમાં મૂક્યો. મારા હિસાબે 2 જણીઓનો જિંદગી બરબાદ કરી. આનો સાચો દોષી તો હું જ છું. મારા સ્વાર્થ ખાતર મેં 2 જણીઓનો જીવ જોખમમાં મૂક્યો, એની જિંદગી બરબાદ કરી નાખી. શું કરું ભગવાન? મારી પાસે બીજો કોઈ માર્ગ નથી અને મારો અધિકાર જ નથી કે હું આ જીવી શકું. મને માફ કરજે કાજલ, મને માફ કરજે.
કાજલ હું કર્યું હે મારા નાથ દીનાનાથ હું કરવાની જરૂર હતી એના કરતા તો મને કીધું હોત ને તો હું ઝેર ખોરીને પી જાત પણ તમારે ક્યાં કરવાની જરૂર હતી બા બાપુજી ગોતિયો એ ભવ્યા 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 ગોતિયો બા મને કાંઈ નથી ખબર હું તો ઓરડામાં હતી અને બાયણે આવીને જોયો તો તમારે કઈ ઝઘડો થયો તો એ કાજલ કઈ ઝઘડો થયો તો ના બા ના એ ભવ્યા ભવ્યા એક વાર આંખ ખોલ ભવ્યા ભવ્યા એક વાર આંખ ખોલ તું બા મેં તો એને 1 મહિનાથી સૂટ આપી દીધી હતી કે વીરાની હારે હરખી રીતે રહે અને આ ઘરમાં વંશ વેલો લઈ આવે એને મારું સોડું અમથું મોટું કરી નાખે ભવ્યા 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 એક વાર આંખ ખોલ ભવ્યા અરે આવું કરતા પહેલા તે વિચારે ન કર્યો એ કારણે તે બધાની જિંદગી ખરાબ થઈ ગઈ છે બધા બરબાદ થઈ ગયા ભવ્યા આ બધું તારા કારણે જ થયું છે ભવ્યા બહુ લગ્નની જીદ હતી ને આજે તારી જીદ આ દીકરાને નાગણ બનીને ડંખી ગઈ જોયું ભવ્યા એ ભવ્યા ભવ્યા બાપુજી મારી પાસે તો બોલવા માટે કોઈ શબ્દ નહીં અને એને આધી જવો પડ્યો એના કરતા તો એ સીસી મને આપ્યો હોત ને હું મરી ગઈ હોત ને તો આ ઘરમાં વારવાના થઈ જાત સીસી પીવાની જરૂર તારે નહીં મારે છે તું આજો જ કહેતી હતી કે હું કોઈના ઘર સુધારી ન હોઉં અરે મને તો બસ ખાલી ઘર ભાંગતા જ આવડે પણ કાજલ જેથી હું આ ઘરમાં આવી ને તેથી ભલે હું હાવ ખોટો વિચાર કરીને આવી હતી પણ ભવ્ય આવું કરશે એ ખબર હોત ને તો જિંદગીમાં હું આ પગલું ન ભરે આમાં તમારા એક કે ને દોષ નથી દીકરાઓ આના કરેલા કર્મોની સજા દીધી ભગવાને અમને ભવ્યા 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 તે એક વાર હજી મને કીધું હોત ને તો હજી છે ને એનો ઉકેલ લાવી દે પણ ત્યાં હું કામ કર્યું ભવ્યા તે હું કામ કર્યું આવું ત્યાં કીધું તું ને એટલે કે તું આ નહીં કરતો હું જીવ દઈશ એટલે તારા માટે થઈને આ દીકરાએ જીવ દીધો બા દીકરા તમે દુનિયામાં લાખો જોયા છે પણ તમારા દીકરા જેવો નહીં જેને એક માના જીવના બદલે પોતાના જીવની કુરબાની દઈ દીધી ઘરમાં એક વંશ લાવો તો મને નહોતી ખબર કે એ વંશ લાવવા માટે મારે મારો દીકરો ખોવો પડશે મને નહોતી ખબર આ બધી નહીં તો હું આવું ક્યારેય ન થવા દે હું તો બધું સારું કરવા જ ગઈ હતી પણ મને હું ખબર કે કુદરત જ મારા પરથી રૂઠી જાય અને મને આવું પરિણામ આપશે મારો દીકરો લઈ લે